તો આજના વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો। તો આજે અમે જઈ રહ્યા છીએ ધોધ જોવા માટે, જે મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ છે। તે ધરમપુરથી 50 કિલોમીટરની દૂરી પર છે। તો અમે નીકળી આવેલા છે 4 જણ ભાઈબંધ હાથે, 2 બાઇક લઈને। બાઇક પર જ મજા આવે ફરવાની, એટલે અહીંયા રોકાયેલા છે। ધરમપુરથી 15 કિલોમીટરની દૂરી પર અહીંયા વ્યૂ પોઈન્ટ બનાવેલ છે ધામણી જતાં પહેલાં। અહીંયા ચલો તમને બતાવું। આજે તો બહુ મસ્ત ચીકણો થઈ આવેલો છે ને। તમે જુઓ આ નજારો કેટલો મસ્ત દેખાય છે, કેટલો સુંદર દેખાય છે। ધોધ જોવા માટે અહીંથી ડાબી બાજુ વળવાનું। હવે રસ્તો ખબર નહીં હવે કેવો છે। બાજુ નદી છે, બહુ મસ્ત વ્યૂ દેખાય છે। તો અહીંયા પુલ પણ છે આગળ, અમે અહીંયા ધામણીનો પુલ। તો અમે થોડી દૂર જઈને ઊભા રહી, અહીંયા મસ્ત સીન દેખાય એટલે માટે અહીંયા નદી બી જતી છે। થોડા દિવસ પહેલાં તો નદી સારી હતી, પણ હમણાં 24 કલાક વરસાદ પડ્યો ને એટલે નદી બી ચાય જેવી થઈ ગયેલી છે। હવે અહીંયા એને હવે અહીંથી ઘાટ ચાલુ થાય છે, અને ઘાટ બહુ જ ડેન્જર રસ્તો છે। ઘાટ ભલભલા ગાડીવાળા રસ્તાનું બહુ ચઢાણ એકદમ સીધું જ બનાવેલ છે, અને જગ્યા પરથી જ વળાંક એટલે બહુ ખતરનાક। સામેથી કોઈ વાહન આવી જાય તો બહુ મગજમારી પડે। મોટા વાહન હોય તો, 2 વ્હીલ હોય તો બહુ વાંધો નહીં આવે। અમારા 2 ભાઈબંધ આવી રહ્યા છે। આ લોકો તો જરાક મજબૂત ગાડી લઈને છે, એટલે મસ્ત સીધા ચડી જાય છે। તો અમે અહીંયા થોડી વાર ઊભા રહેલા છે, ભૂલી ગયેલા હતા અમે। અહીંયા 3 રસ્તા પડી ગયા, એટલે અહીંથી હવે ક્યાં જવાય તો ભૂલી ગયા। રસ્તામાં ઊભા રહેલા છે, વરસાદ પણ આવી ગયો એટલે ઊભા રહ્યા। અને અહીંયા દુકાનવાળાને પૂછ્યું તો અહીંથી આઈ થિંક ખોબા ગામ 7 કિલોમીટરની દૂરી પર છે। આગળ જઈને હજુ ગામ આવશે, ત્યાંથી વળવાનું છે। આગળ તમને બતાવીશું। ખૂબ ધુમ્મસ આવી ગયેલું છે રસ્તામાં। આગળ હવે કેવું છે તે ખબર નહીં, જઈએ અને તમને પણ બતાવીએ।
અહીંયા અમને વરસાદ નડી ગયો અડધા રસ્તામાં. આ બે જણ તો રેનકોટ લઈને આવેલા ભાઈ લોકો, અમે રેનકોટ વગર. છત્રી લાવેલા છે, મસ્ત છત્રી છે, પારદર્શક છત્રી, વોટરપ્રૂફ. મસ્ત છે. રસ્તામાં ઉભા રહેલા છે ઝાડ નીચે. હવે અહીંથી હજુ 5 કિલોમીટર જવાનું છે. વરસાદ ખુલે તો નીકળીએ અમે. તો અમે ફાઇનલી આવી ગયેલા છે અહીંયા ધોધ જોવા માટે. અને વરસાદ પણ બહુ એટલે બહુ જ ચાલુ છે અહીંયા ગાડી પાર્કિંગ કરેલ છે ને આ લોકો હવે ટ્રેકિંગ કરવા નીકળેલા છે. તો જતા છે અહીંયા. વરસાદ પણ ખૂબ જ આવતો છે. હવે જોઈએ હવે કેવો હાલત છે તે આગળ. આખો ભીને જોવાયેલું છે. હવે આવી રીતે ગયેલા છે ખોબા વોટરફોલ. હા, નામ કહેવાનું ભૂલી ગયેલો. ખોબા ગામમાં મંગળ ધોધનું નામ છે. અમે આવેલા છે ગુરુવારે. પણ વરસાદની મજા માણી રહ્યા છે બધા. બે જણ રેનકોટ હાથે એટલે એ લોકોને તો કઈ વાંધો જ નહીં. બે ભાઈ હાથે મજા. જંગલ વાળો રસ્તો છે યાર, મંગળ ધોધ પર જવા માટે. આ જો ભાઈ લોકો આવતા છે યાર. તો જાને આ વરસાદ તો ખુલવાનું નામ જ નહીં લેતો યાર. એકદમ હાલત બેકાર. હા જો રેનકોટ વાળો ભાઈ મજા માણી રહ્યો છે. મેરેથી જતા છે રસ્તો અમે બી જોયેલો નથી. જંગલમાંથી. મિત્રો રસ્તો જેટલો ખરાબ છે ને, એક તો ગાડી પર આવ્યો તો ગાડી પર બી તેમ જ રસ્તો, અને અહીંયા ધોધ પર જવાનું ત્યાં પણ એમ જ રસ્તો. કાદવ કીચડમાંથી જવાનું ને એક તો આ વરસાદ ઉપરથી ખુલતો નહીં, ખુલવાનું નામ જ નહીં લેતો. અમે આવ્યા ત્યાંથી વરસાદ ચાલુ નહીં ચાલુ. ત્યાં દુકાનવાળા ભાઈને બી પૂછ્યું તો એને બી કીધું સવારથી વરસાદ આવતો જ છે બધું. તો પણ મેં ઘરેથી નીકળ્યા તો વરસાદ જ નહીં. એટલે અમે ભાઈ લોકો ગાડી લઈને નીકળી પડ્યા, બાઇક લઈને. બાકી વિચાર ફોર વ્હીલ લાવવાનો જ હતો, પણ વરસાદ નહીં હતો એટલે અમને ખબર આ બધું અહીંયા ફોર વ્હીલ લઈને તો પણ આવાય જ નહીં. ટેકરા બી એટલા આવે ને, ચઢાણ ઉતરાણ એટલું બધું આવે ને કે શું કહેવાય તમને. વરસાદને લીધે ડ્રોનનો શોટ લેવાનો રહી ગયા. બાકી તમને બતાવતા વરસાદના કારણે બધું રહી ગયેલું છે. અમે ફાઇનલી હવે અહીંયા પહોંચ્યા છે. અમે ફાઇનલી ધોધ પર પહોંચી ગયેલા છે, મંગળ ધોધ પર. વરસાદ તો ચાલુ છે હજુ પણ. મસ્ત વરસાદ એમ ખુલે તો પછી ડ્રોન શોટ ને લેવે, પણ વરસાદ ખુલે એવું લાગતું નથી. કેમ કે આવેલા તો ત્યાંથી કલાક થઈ જ નથી, કલાકથી ચાલુ છે વરસાદ. Light up the night. Electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. Let the rhythm take control. Feel the beat, ignite your soul. Colors flash, they paint the air. Hold the moment, nothing compares. Skyscrapers hum a steady tune.
મિત્રો તમે પણ આવો, ફેમિલી સાથે આવે તો પણ કોઈ વાંધો નથી અને કપલ સાથે તો પણ કોઈ વાંધો નથી, પણ અહીંયા ફોર વ્હીલ લઈને આવવાનું બહુ જરાક મગજમારી છે, કેમ કે રસ્તો બહુ ખરાબ છે, ચઢાણવાળો, ઉતરાણવાળો, વળાંકવાળો અને સાંકડો રસ્તો છે. એટલે મેં તો એમ જ કેમ કે બેસ્ટ બાઇક જ છે. બાઇક પર આવો ને તમે તો બહુ જ મજા આવે. વરસાદ બી આવે ને ઝીણો ઝીણો તો બહુ જ મસ્ત વાદળો દેખાય, ધુમ્મસ બી આવી જાય મસ્ત. અને અહીંયા ટ્રેકિંગ માટે પણ ગાડી તમે પાર્કિંગ કરો અને ટ્રેકિંગ માટે પણ આવો ને તો આટલું બધું કંઈ પેલું ચઢાણ ઉતારણ કંઈ મળે નહીં, સીધો રસ્તો છે 1 કિલોમીટર. ને અહીંથી ટ્રેકિંગ લગભગ ને 1 કિલોમીટરની અંદર થઈ જાય છે, એટલે બહુ થકાન પણ નહીં આવે ને મસ્ત અહીંયા આવીને એન્જોય કરી શકાય. બાકી તમે ધોધ જુઓ, બહુ મસ્ત દેખાય છે અહીંથી. તો મિત્રો અમે અહીંયા મંગળ ધોધ પર આવીને ખૂબ જ મજા કરી. તમે પણ આવો અને અહીંયા જોવા જેવું મસ્ત સ્થળ છે એ. ને હવે વિડીયોને ખાસ હવે જોજો ને શેર કરજો, લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ પણ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરજો. અમારે ચેનલ ઇન્સ્ટાગ્રામ પર આઈડી પણ છે, એમાં પણ અમે વિડીયો મૂકતા છે, શોર્ટ વિડીયો. તમને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. मिलते हैं अगले व्लॉग में.